60 શબ્દ ઝડપ. રેડી, સ્ટાર્ટ. ફકરો. ગુજરાતમાં અત્યાર સુધીના થયેલા અવિરત વિકાસને પાયામાં રાખીને આ વિઝન ડોક્યુમેન્ટમાં દેશના અમૃતકાળના આગામી 25 વર્ષ માટે રાજ્યના ભાવિ વિકાસના લક્ષ્યાંકો નિર્ધાર કર્યા છે. આર્થિક વિકાસના યોગ્ય સંસાધનો, આવકના સ્ત્રોત સૌને ઉપલબ્ધ કરાવીને દરેક પરિવારની આર્થિક સમૃદ્ધિને અર્નિંગ વેલથી સુનિશ્ચિત કરવાનું લક્ષ્ય છે. પરંપરાગત ઉદ્યોગોથી આગળ વધીને આપણે રાજ્યમાં હાઈટેક ઇન્ડસ્ટ્રીઝ સ્થાપનાને વેગ આપ્યો છે. સેમિકન્ડક્ટર જેવા નવા ક્ષેત્રો માટે નીતિ નિર્માણના પરિણામે રાજ્યમાં 3 સેમિકન્ડક્ટર પ્લાન્ટ આકાર લઈ રહ્યા છે. એઆઈ આધારિત ઉદ્યોગોને વેગ આપવા માટે ગિફ્ટ સિટી ખાતે એઆઈ સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના કરી છે. ફકરો. રાજ્યમાં હાઈ વેલ્યુ જોબ ક્રિએશન માટે આપણે ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પોલિસી તાજેતરમાં જ જાહેર કરી છે. ગિફ્ટ સિટી ખાતે ઇન્ફિનિયન ટેકનોલોજીનું ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પણ કાર્યરત થયું છે. રાજ્યના સર્વગ્રાહી વિકાસમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની પણ એટલી જ મહત્ત્વની ભૂમિકા છે. નીતિ આયોગથી સુરત અને તેની આસપાસના વિસ્તારના સ્ટ્રેટેજિક ડેવલપમેન્ટ માટે સુરત ઇકોનોમિક રિજિયન ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કર્યો છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના અન્ય વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે આવા માસ્ટર પ્લાન બનાવવાનું આપણું આયોજન છે. વિકાસની તકો વધારવાની સાથે લોકોનું જીવન ધોરણ સરળ બને તે માટે આપણે લિવિંગ વેલ પર ફોકસ કરીને આયોજનબદ્ધ રીતે આગળ વધી રહ્યા છીએ. અર્નિંગ વેલ અને લિવિંગ વેલની વિભાવના સાથે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે પર્યાવરણ અનુકૂળ વિકાસનું આપણું લક્ષ્ય છે. ફકરો. પર્યાવરણ જાળવણીથી ગ્લોબલ વોર્મિંગના પડકારોનો સામનો કરવાની આદરણીય વડાપ્રધાનશ્રીએ દેશવાસીઓને પ્રેરણા આપી છે. ગુજરાતે તેનો પ્રતિસાદ આપતા વરસાદી પાણીના સંગ્રહ અને સંચય માટે કેચ ધ રેનની રાજ્યવ્યાપી ઝુંબેશ શરૂ કરી છે. એક પેડ માં કે નામ અન્વયે વધુને વધુ વૃક્ષો વાવીને ધરતી માતાને હરિયાળી કરવાનો નિર્ધાર આપણે કર્યો છે. મહાનગરોમાં અર્બન ફોરેસ્ટ ઊભા કરવાના છીએ. આપણા અમદાવાદે તો 70 લાખથી વધુ વૃક્ષો